બિલકુલ નોટિસ આલ્યા વગર આ લોકોએ કિન્નાખોરીથી જ તોડ્યા છે. એમાં હું એનો સાક્ષી છું. ગવર્મેન્ટના મકાનો છે, જગ્યા છે, એના ઉપર કબજે કરેલી છે. 1960માં કોર્પોરેશન જ નહોતું સાહેબ અહીંયા. અને સરકારી હોય કે ગમે તે હોય, ભલે એમને તોડો તો નોટિસ તો આપવી જોઈએ ને. કમસે કમ 2 દિવસની કે 4 દિવસની એનો મોકો તો આપવો જોઈએ ને. પણ સરકાર તો કહે છે નોટિસ આપેલી છે ઓલરેડી પહેલાથી. તમે પૂછો કોઈને નહીં. ગુરુવારે આપે ને શુક્રવારે જીધા પર તોડફોડ. પોલીસ સાથે 500 પોલીસ સાથે આવી તોડવા એ જોયું ના જાય એવી પરિસ્થિતિ હતી. હું અહીંનો સ્થાનિક છું. મને ખબર છે આ લોકો વર્ષોથી રહે છે. દબાણ હોય તો એમને નોટિસ તો આપવી જોઈએ ને કમસે કમ. કમસે કમ સામાન તો લેવા દેવો જોઈએ ને. કોઈનો સામાન પણ નહીં લેવા દીધું. નહીં મંદિરો અંદર મંદિરે છે ને હોના પ્રમાણે આસ્થા પ્રમાણે. તો હિન્દુની સરકાર કહે તો મંદિરો કેવી તોડી નાખે. કોઈને સભી પણ લેવા દીધી નથી, કોઈ વસ્તુ પણ લેવા દીધી નથી. ઘણા જે છે વિરોધી પાર્ટી કે કોંગ્રેસના જે છે ને ઘણા સિનિયર નેતાઓ આવીને ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી જે વાઘેલા સાહેબ આવીને ગયા, શંકરસિંહ વાઘેલાની વાત કહું છું. તો શું તમે સમજો છો કે માનવું છે કે અહીંયા જે આ મુદ્દા જે છે હવે રાજનીતિક મુદ્દા બની ગયા છે? આ રાજનીતિક મુદ્દા નથી. આ ગરીબો અને માલધારી જે કુટુંબ જે છે પશુઓ ઉપર નિર્ભર છે. આ લોકો 1952થી અહીંયા રહેણાંક છે. શહેરમાંથી ગંદા વસવાટ તરીકે આ લોકોને શહેરમાંથી બહાર કાઢેલા અને 1962માં એમને પોઝિશન આપેલું અને 24 રૂપિયાના ભાડા પટ્ટા ઉપર આ જગ્યા સરકારે આપેલી. નહેરુની જ્યારે સરકાર હતી તે વખતની આ લોકોનો વસવાટ હતો. અમારી તો એક જ માગણી છે કે રાહત દરે અમને આ જગ્યાઓ અને આ મકાનો આપે, કારણ કે અમે 1952થી અમારો અહીંયા વસવાટ છે.